નાના શેઠ, અહીંયાથી આગળ તમારે એકલા જવાનું છે. માં દીકરા વચ્ચે કોઈએ ના આવવું જોઈએ. કોઈ નહીં. જો દીકરો સામે ઊભો હોય તો ફોટાની શું જરૂર છે મમ્મી? એની માથે જ હાથ ફેરવી દો ને. તો અહીંયા શું કામ આવ્યો છે? માફી માંગો. શેની માફી? જે ભૂલે મારી માનું દિલ દુભાવ્યો, જે ભૂલે મારી માનું દિલ તોડ્યો, અને જે ભૂલે મારી માને એના દીકરાથી અલગ કરી દીધો અને એના ફોટાથી નજીક કરી દીધા. મમ્મી, હું જે પણ બોલ્યો છું એ ગુસ્સામાં બોલી ગયો, અને મને ખબર છે કે આટલું કરવું ગુસ્સામાં પણ નહીં બોલવું જોઈએ, પણ ભૂલ થઈ ગઈ ને મારાથી મમ્મી. અને મારો કહેવાનો અર્થ એવો જરાય નહીં હતો જે તમે કાઢ્યો. તો શું અર્થ કાઢવાનો તારી વાતનો? શું સમજવાનું? હું કોઈ સાથેના સંબંધ યાદ નહીં રાખું, એ વાતનો અર્થ મારે શું સમજવાનો? કયો અર્થ સમજવાનો માએ? જ્યારે દીકરો પોતે એમ કે હું મારી વિરુદ્ધ છું ને મારી બહુ ખોટી છે, ત્યારે શું સમજવાનું માએ? પેલી છોકરીના કારણે દીકરો ભાન બોલીને બધાની સામે ગમે તે મને બોલે તો શું સમજવાનું માએ? એમ જ ને કે આ વાતનો કોઈ અર્થ નથી એમ? મમ્મી, અગાઉ પણ મારાથી ભૂલ થઈ છે અને તમે મને માફ કર્યો છે. કેટલી વાર માએ માફી આપવાની? જ્યાં સુધી એનો દીકરો ભૂલ કરવાનું બંધ નહીં કરે. ઠીક છે, માફ નહીં કરતા, પણ મમ્મી મને ખાલી એક વાત કહો, અને પોતાના દિલ પર હાથ મૂકીને કહો, તમને ખરેખર એવું લાગે છે કે કંકુ આવું કરી શકે? અમુક જવાબ લાગણીથી ના આપવાના હોય શ્રી. સ્વીકાર છે મમ્મી, પણ એનો અર્થ એવો તો નહીં ને કે જવાબ વ્યવહારો નહીં હોય. મને નથી ખબર મમ્મી કે તમે ડૉક્ટરે શું કીધું એ સાંભળ્યું, કે તમે ડૉક્ટરની કેટલી વાત સાંભળી છે, પણ ડૉક્ટરે ચોખ્ખું કીધું છે, ક્લિયરલી કીધું છે કે પપ્પાની દવામાં એવું કંઈ મેળવવામાં આવ્યું છે જેથી કરીને એમના ઓર્ગન્સ ફેલ થાય. તમને સાચે જ એવું લાગે છે કે કંગુમાં એટલી સમજણ છે? મમ્મી, એ બિચારી મોબાઈલ અત્યારે વાપરતા શીખી છે, અને ઇન્ટરનેટ તો બિચારીને વાપરતા પણ નથી આવડતું. કેવી રીતે આવું કરી શકે? મમ્મી, જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે તમને કંકુ બહુ જ ગમતી હતી ને? બહુ જ સારી લાગતી હતી એ છોકરી, અને હવે તમને એ છોકરી નથી ગમતી. એનું કારણ શું છે? કે એના મારી સાથે લગ્ન થઈ ગયા. જરાક મમ્મી, જરાક પાછળ ફરીને દિવસોને જો, અને મને દિલ પર હાથ મૂકીને કહો કે તમને ખરેખર એવું લાગે છે કે કંકુ આવું કરી શકે છે, અને એ પણ પપ્પા માટે. મમ્મી, પ્રેમ, લાગણી, ભાવનાઓ સાચી, પણ માણસનું વર્તન પણ જોવાનું હોય ને. માણસ કેવી રીતે વર્તે છે એ પણ જોવાનું હોય ને. અને મમ્મી, તમે જ મને કીધું છે કે જો કોઈ વાત ગળે નહીં ઉતરે તો રિએક્શન આપવા પહેલા એક વાર નહીં, બે વાર નહીં, વારંવાર વિચારવાનું, પણ ભૂલથી પણ એવું કોઈ પણ રિએક્શન નહીં આપવાનું જેથી કરીને સંબંધોમાં તિરાડ પડે. કીધું છે ને તમે મને? તમે મારી વાત વિચારજો. એક વાર નહીં, બે વાર નહીં, વારંવાર વિચારજો. તમને તમારો જવાબ મળી જશે મમ્મી. બીજું તો હું તમને શું કહું? તમારી આ શિખામણ હું ભૂલી ગયો અને હું ભૂલ કરી બેઠો. જો વિચાર્યું હતું તો કદાચ મારા મોઢામાંથી આવા કડવા શબ્દો નહીં નીકળ્યા હોત.
તમને ખબર છે મમ્મી, હું નાનો હતો ત્યારે કોઈ વસ્તુ માંગતો હતો અને મને ના મળે ત્યારે એના માટે જીદ નહીં કરવાની એ તમે જ મને શીખવાડ્યું છે. આજે હું તમારી સામે હાથ જોડીને માફી માંગુ છું મમ્મી, અને તમે મને માફી આપો એને હું જીદ નહીં કરું, જરાય નહીં કરું મમ્મી. હા, તમે જ્યાં સુધી મને માફ નહીં કરો ત્યાં સુધી હું પોતાની જાતને માફ નહીં કરું, એ નક્કી છે. શ્રી, તને ભૂખ નથી લાગી બેટા? મને ખબર છે કે હું નથી જમી એટલે તું પણ ભૂખ્યો જઈશ. ચાલ જમી લે. શ્રી, તારા પપ્પાને સારું થઈ જશે ને? મમ્મી, મારી વાત સાંભળો. પપ્પાને કંઈ નહીં થાય. આપણે પપ્પાને કંઈ જ નહીં થવા દઈએ. હું છું ને, ચિંતા નહીં કરો. કાકા. હલો. હેલો શ્રી. હા કાકા. મોટા ભાઈની તબિયત બગડી રહી છે. શું? હા શ્રી, તું અત્યારે નીકળ. હા હા હા, આવીએ છીએ, અમે આવીએ છીએ કાકા. હા. શું થયું? મમ્મી, પપ્પાની તબિયત ફરી બગડી ગઈ છે, આપણે જવું પડશે હોસ્પિટલ. ચાલ ચાલ જલ્દી. ચલી જાઓ. તીર બરાબર નિશાના પર લાગ્યું. મોત કરતાં મોતનો ભય માણસને વધારે હેરાન કરે છે. પપ્પાની સાથે પણ એવું જ થયું. જેવી ખબર પડી કે બંને કિડનીઓ ફેલ છે, પપ્પાનું બીપી રોકેટની જેમ સીધું ઉપર. બસ હવે તો પપ્પા ઉપર જાય એટલી વાર. કાકા, શું થયું? મોટાભાઈ કંઈક વિચિત્ર વાતો કરતા હતા. કહેતા હતા કે હવે હું વધારે નહીં જીવું, હું વધારે નહીં ટકું. ત્યાં તમન્ના બહુ ટિફિન લઈને આવ્યા અને હું ડૉક્ટરને મળવા ગયો. જેવો ડૉક્ટર પાસે પહોંચ્યો કે તમન્ના બહુનો ફોન આવ્યો કે પપ્પાની તબિયત બગડી રહી છે. ડૉક્ટર, એ લોકોએ શું કહ્યું? ખબર નહીં, ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે, હવે બહાર આવે એટલે ખબર. પણ કાકા, તમે જ્યારે વાત કરતા હતા તમે તો કીધું કે સારી હતી એમની તબિયત. હા, એકદમ નોર્મલ હતા, ખાલી વિચિત્ર વાતો કરતા હતા, પણ આમ સ્વસ્થ હતા. તો પછી આમ અચાનકથી સૌ તબિયત કેવી રીતે બગડી ગઈ? આ ગવાર કંકુ પણ હવે પોતાના મગજના ઘોડા દોડાવશે એમ. કંઈ જ નથી સમજ પડી રહ્યું કે આ પપ્પાને શું થઈ રહ્યું છે. કાકા, કાકા ડૉક્ટર આવ્યા? નહીં, અંદર જ છે વિવેક કુમાર હજુ. આ બધા એટલી દોડધામ શું કામ કરે છે? નાનાજી, તમે જઈને વાત કરો ને, એમની જોડે તપાસ તો કરો. જાઓ ને નાનાજી. લાગે છે મારું કામ થઈ ગયું. નર્સ, મોટા ભાઈને કેમ છે? એમની તબિયત સારી નથી, લાગે છે બીજા ઓર્ગન પર પણ અસર થઈ રહી છે. કંઈ કહી ન શકાય.
બધે શું માન્યું છે તમે માવડી? આ છે તમારો ન્યાય, આ છે તમારી ઈચ્છા. જે માણસે કોઈ દી કોઈ ખોટા કામ નથી કર્યા, એના સારા કર્મોનું ફળ આવું દેવાનું. માવડી, બધાય કહે છે કે તમારા મનમાં બહુ દયા છે. જે બોલાવે એની બાજુમાં ઊભા થઈ જાઓ. તો આજે હું તમને બોલાવું છું, તમને કહું છું કે તમે અહીંયા આવો. મારા બાપુજીને તમારી બહુ જરૂરત છે. આવી જાઓ માવડી, આવો ને. અને આજે નક્કી થઈ જશે કે મારી ભક્તિ સાચી છે કે પછી તમારી જીદ, મારી લાગણી સાચી છે કે તમારી ખીજ. આ દીવો ઓલવાય ને ત્યાં સુધી જો તમે મારા બાપુજીના મદદે નથી આવ્યા ને તો હું સમજી જઈશ કે તમે છો જ નહીં. કંકુ, ના શેઠ, કંકુ, છોડો. મારી વાત સાંભળ. અત્યારે ઇમરજન્સી તડી ગઈ છે. માવડી, તમે પરચો દઈ દીધો કે તમે છો હાજર છો. તમારો બહુ આભાર. તમારો. શ્રી, ડોક્ટરે આપણને ચેમ્બરમાં બોલાવ્યા છે. હા કાકા. હા. જો પપ્પાને કંઈ થઈ ગયું ને તો બધું જ મારા ભાઈઓના હાથમાં આવી જશે. અને જો એવું થયું તો એ મમ્મીને સમજાવી પટાવીને મારી વિરુદ્ધ કરી દેશે અને મારા હાથમાં એક રૂપિયો પણ નહીં આવે. ના, પપ્પાને કંઈ ન થવું જોઈએ. હું તાવ નથી આપવાનો, પણ હું તને આઉટ કર્યો છે ને, તો હવે તારે દાવ આપવો પડે. હું તાવ નહીં આપું, પણ એવું ના હોય જે આઉટ થાય ને એને દાવ આપવો પડે. એકદમ ચૂપ. પણ મેં કહ્યું ને એકદમ ચૂપ, આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. ચૂપ કહ્યું ને ચૂપ. જો વધારે કોઈ બોલ્યું છે ને તો બાથરૂમમાં પૂરી દઈશ. યોગીજી, શું થયું? શું કામ વિચારવાનું ધમકાવો છો? જો ને ક્યારના કંઈ માનતા જ નથી, કંઈ સાંભળતા જ નથી. બસ મસ્તી ને મસ્તી આખો દિવસ. યોગીજી, નાના છોકરાઓ છે, હજી મસ્તી કરવાની ઉંમર છે એમની. એ લોકો નહીં કરે તો કોણ કરશે? એ ચૂપ. મને તારે શિખામણની કોઈ જરૂર નથી. બહુ મહાન નહીં બન. જા તારું કામ કર. બચ્ચા પાર્ટી, આપણે ચાલો હોલમાં જઈને રમીએ. હા, ચાલો. જો પપ્પા વ્હીલ બનાવે એની પહેલાં જ એમને કંઈ થઈ ગયું ને તો મારી મેથીના ઓપરેશનના પૈસાનો બંદોબસ્ત નહીં થાય. ભાઈઓ તો કદાચ આ ઘર પણ વેચી નાખે ને મારે પેલા વિવેક સાથે ઝૂંપડામાં રહેવું પડશે. ના પહેલાં છે ને પપ્પા વ્હીલ બનાવવા જોઈએ, અને વ્હીલ બને ને ત્યાં સુધી તો એ હેમખેમ જ રહેવા જોઈએ. મિસ્ટર શ્રી, પ્રોબ્લેમ તો પાછળ ગયો પણ એનાથી છુટકારો નથી મળ્યો. હસમુભાઈની તબિયત કલાકે નહીં મિનિટે બગડતી જાય છે. એમના શરીરમાં પોઈઝન ભરાવાના કારણે બીજા ઓર્ગન પણ ડેમેજ થવાના શરૂ થઈ શકે છે. પણ ડૉક્ટર સાહેબ, તમે ડાયાલિસિસનું કહેતા હતા? હા, એ તો આપણે કરીએ જ છીએ, પણ ભૂપેન્દ્રભાઈ, એ બધા થૂકના સાંધા, એનાથી પેશન્ટ પણ હેરાન થાય અને સાથે પૈસાનો ઘસારો પણ. શ્રી, આવતા 48 કલાકમાં હસમુખભાઈનું કિડની ટ્રાન્સફર ન થયું તો વી મે લૂઝ હિમ. આપણે એમને ગુમાવવા પડશે. સો થિંક અબાઉટ ઇટ એન્ડ ટેક સમ ડિસિઝન.
ભાભી આ શ્રીભાઈ અચાનક બધાને કાં ભેગા કર્યા? એ તો હવે શિવાય આવે ને એટલે જ ખબર પડશે. પણ મને એક વાત નથી સમજાતી, આ ડોક્ટર પણ કાં આપણને પપ્પાની પાસે નથી જવા દેતો, કાં પપ્પાને નથી મળવા દેતા? સૌથી પહેલા ડોક્ટરે શ્રીભાઈને બોલાવી લીધા, ને પછી શ્રીભાઈએ કાકાને બોલાવી લીધા, ને પછી એમણે કંકુડીને આવીને કીધું કે મમ્મીને કેન્ટીનમાં લઈને જા. રામ જાણે, કદાચ પપ્પા જતા રહ્યા હોય. હાય પપ્પા, તમને કાં એવું લાગ્યું? સિમ્પલ છે, તું જ વિચાર ને. જો આવા કંઈ માઠા એટલે કે ખરાબ સમાચાર હોય તો જ એ મમ્મીને આગા પાછા કરે ને. મમ્મીની સામે એવું થોડું કહેવાય કે પપ્પા જતા રહ્યા. યોગિતા, તું અહીંયા? અરે તને ડોક્ટરે રેસ્ટ કરવાનું કહ્યું છે ને? પપ્પાની આવી હાલતમાં હું રેસ્ટ કેવી રીતે કરી શકું વિવેક? જ્યારથી તમે લોકો ઘરેથી અહીંયા આવ્યા છો ને ત્યારથી મારો જીવ અહીંયા છે. પપ્પાને કેવું છે? 2 મિનિટ, શ્રી અંદર ગયો છે, હમણાં આવતો હશે. હા જો આવી ગયો. શું કીધું ડૉક્ટરે? શ્રી, તે અમને બધાને અહીંયા ભેગા કેમ કર્યા? હું ગોળ ગોળ વાત નહીં કરીશ, સીધી વાત કરીશ બધા. એક મિનિટ આપણા માટે કિંમતી છે. ગૌરાંગભાઈ, દેવાંગભાઈ, આપણી પાસે ફક્ત 48 કલાક છે પપ્પાને બચાવવા માટે, અને એ 48 કલાકમાં આપણે પપ્પા માટે કિડનીનો ડોનર નહીં શોધી શક્યા ને તો આપણે પપ્પાને ગુમાવી દેશું. પપ્પા, તમારે બધાએ બ્લડ સેમ્પલ આપવાનું છે, જેથી કરીને આપણે એ નક્કી કરી શકીએ કે કોનું બ્લડ ગ્રુપ પપ્પા સાથે મેચ કરે છે અને કોણ પપ્પાને કિડની ડોનેટ કરી શકે છે. પપ્પા, ભાભી, કિડની થોડી અપાય. અને મમ્મી સામે આપણે આ વાત નથી કરવાની. આપણે બધાએ મમ્મી સામે એકદમ નોર્મલ રહેવાનું છે. એટલે હું તમને બધાને હાથ જોડીને કહું છું કે અત્યારે તમારું બ્લડ સેમ્પલ આપી દો, જેથી કરીને કે આપણે નક્કી કરી શકીએ કે કોણ પપ્પાને કિડની ડોનેટ કરી શકે છે અને કોનું બ્લડ સેમ્પલ પપ્પા સાથે મેચ થાય છે. અરે બધા વિચારો છો શું? આપણી પાસે વિચારવાનો સમય નથી. ઓ, વિચારવું તો પડે ને, કિડની દેવાની છે. આમનું જુઓ, દેવા માટે તો હું કિડની બીડની બધું દઈ દઉં, પણ અમારે ટીની તલાનું પણ વિચારવું પડે કે નહીં? વિચારવાનું હોય ને. હા કાકા, જ્યોતિની વાત સાચી છે. ગૌરાંગભાઈને તમન્ના ભાભીએ એમના ભવિષ્યનો વિચાર નહીં કરવાનો હોય, પણ અમારે તો ટીની અને તન્નાનો ભવિષ્યનો વિચાર કરવો પડે ને. દેવાંગ, આ ખોટું કહેવાય. અમારે છોકરા નથી એટલે અમારું કોઈ ભવિષ્ય જ નથી. અમારે તો વધારે વિચાર કરવો પડે. તમુ, મારી વાત ખોટી છે? શિવભાઈ, આ બહુ અગત્યની વાત છે. આમ ઉભા ઉભા નિર્ણય ન લેવાય. હા, આપણે છે ને શાંતિથી બેસીને વાત કરીએ. હાલો. શું ભાભી, તમે શું બોલી રહ્યા છો? મેં તમને અત્યારે જ કીધું કે આપણી પાસે માત્ર 48 કલાક છે, અને એ 48 કલાકમાંથી પણ આપણે 15 મિનિટ ગુમાવી દીધી છે. ભાઈ તમે સમજો, એક મિનિટ કિંમતી છે. આ પસાર થતી એક મિનિટ પપ્પાની મોત તરફ. બ્લડ સેમ્પલ આપ્યા પછી પણ મહત્વનું એ છે કે કોનું બ્લડ સેમ્પલ પપ્પા સાથે મેચ કરે છે. ના શ્રી, અત્યારે આપણે જે પણ કરવું હોય એ વિચાર કરીને કરવું જોઈએ. હાસ તો કિડની આપવાની છે, કાગળિયા નહીં કે જોઈએ ત્યારે પાછા મળી જાય. શ્રી, મેં તને કીધેલું ને, આ સ્વાર્થી લોકો કોઈ કામના નથી. બાપાની મિલકતમાંથી ભાગ માંગવો તો ઊભા થઈ ગયા. હવે બાપાને જ્યારે એમની જરૂર છે ત્યારે બાના કાઢે. કાકા, સાવ એવું નથી હો. તું રેવા દે ને ગૌરાંગ, કેવું છે ને એ મને ખબર છે. હા શ્રી,
પોતિકા તો હવે પારકા થઈ ગયા. હવે આપણે પારકા ઉપર જ મદાર રાખવો પડશે. ચાલ